જય જવાન જય કિસાન મિત્રો। તો ટપક ટપક વરસાદ ચાલુ થયો છે, સવારનો ચાલુ છે, ક્યારેક વધારે આવે ક્યારેક ઓછો। અને હવે કાચા મોલાતમાં વરસાદ થોડોક વધારે છે। તો ગયા સોમવારે આપણે મગફળીનું વાવેતર કર્યું છે। અત્યારે જરાક ઓછા છાંટા પડે તો ચક્કર મારવા નીકળો છો છત્રી લઈ। તો આપણે જોઈએ મગફળી કેવો ઉગાવો છે, શું છે આ તે જોઈ જાણી। તો જો આ જીવીસ મગફળી છે, એવું દેખાવા માંડ્યું છે। જુઓ ખરંગ આયરું થઈ ગયો મિત્રો, મગફળીનું ઉગાવો બહુ સુપર છે। પાંદડે એ અઠવાડિયામાં તો આમ 3-3 4-4 દાયરું થઈ ગયું, એટલે ક્યાંય ખાલું નથી, બહુ વ્યવસ્થિત ઉગી છે મિત્રો। તો આ જીવીસ 7 વીઘાની જીવીસ છે મગફળી। જો સામેથી જ આમ લોડ મારવા માંડી, એટલે ખૂબ સારું ઉગાવો કહેવાય। હજી ક્યાંક ખાલા છે ત્યાં આવી રીતે જો ઉગતી આવે છે। ગયા વર્ષે આમાં બીટી 32 હતી છે, ગારામાં વવાણી હતી અને થોડીક ઊંડી ગઈ હતી, એના હિસાબે ઉગાવમાં ઘણો બધો ફરક પડી ગયો હતો। પણ આ વર્ષે બહુ વ્યવસ્થિત ઉગી છે અને શરૂઆત બહુ સારી છે। આમ ખેતરમાં ચક્કર મારવાનો હરખ અને ઉત્સાહ થાય એવું છે। તો મિત્રો આવું છે અત્યારે, તો સારી જમાવટ લાગે છે। આગળ હવે ઈશ્વરની ઈચ્છા, કેટલું આપવું કેટલું દેવું એ બધી ફરી ઈચ્છા બળવાન। આપણે મહેનત કરવાની, બાકી દેવામાં તો ઈશ્વરની ઈચ્છા મુજબ મળે। મિત્રો થોડીક આની માવજતની માહિતી આપી દઉં। આમાં દેશી ખાતર 20 વીઘામાં 30 ટેલર નાખેલું છે, સીમર નાખી દીધું હતું। પછી સિંગલ સુપર જે આપણે કહેવાય 650ની બેગ આવે એ, પછી એરંડાનો ખોળ, એ બે મિક્સ કરી અને વીઘે 20 કિલો બે થઈને નાખ્યું, 10-10 કિલો એનો ઉપયોગ કર્યો હતો। પછી હવે આ મગફળીના કુલ આપણે 7 વીડિયા બનાવવા છે આખી સિઝનમાં, એવું નક્કી કરેલું છે। તો આ પહેલો વિડીયો છે 20-25 દિવસે, 20-25 દિવસે મગફળીમાં કેટલો ફરક પડે, શું છે, શું માવજત કરીએ અને છેલ્લે કેટલું ઉત્પાદન આવે છે, ત્યાં સુધીના તમામ વિડીયા આવશે। 7-8 વિડીયામાં લગભગ બધું આપણે થઈ જશે। તો આ પહેલો વિડીયો છે, આ બીટી 32 છે મિત્રો, આ વચમાં પારો છે ત્યાંથી આ બાજુ આ પહેલાં વાવી છે, આને 1 અઠવાડિયું થયું। જીવીસ જેટલો ઉગાવવાનો સારો નથી, જીવીસથી થોડોક નબળો છે, પણ ઠીક ગણાય, કારણ કે આમાં જરાક ખાલાને એવું વધુ રહ્યો છે। છોડવો છે, પણ હાવ નથી ઉગ્યું એવું ના કહેવાય, 5% આમાં ખામી રહી છે। પણ હજી બીટી 32 એમ કહે છે 2-3 દિવસ મોડી ઉગે, તો હજી આમાં જો ઉગતી આવે છે ત્યાં અહીંયા પોળું કાઢે છે, આ જોતાં અહીંયા પણ હજી ઉગશે। નકર આ જીવીસ પહેલાં આને વાવેલી, પછી જીવીસ વાવી, પણ બીટી 32 થોડીક ઉગવામાં પાછળ રહીએ એમ કહે બધા। તો આમાં બધે કૂટા દેખાય જ છે, એટલે ઉગી તો જાહે, બહુ ખાસ ખાલા રહે નહીં એવું દેખાય છે। ગયા વર્ષે બહુ પ્રોબ્લેમ થયો તો, ખાલા રહી ગયા હતા, પછી બુર્યા હતા અને એમાં દવા નહોતી ભેળવી, તો એ જેટલું ખાલા ઉગ્યા હતા એ બધા મોંડા ખાઈ ગયા હતા। એટલે આવું છે મિત્રો। તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બીજા ખેડૂતને પણ આ વિડીયો બતાવજો। આપણે અહીંયા રોડ બાજુમાં રોડ છે, ડીસીસી કંપનીની ટટની ગાડીઓ નીકળે, આ સેટે રોડ ઉપર નાળિયેરીના ઝાડ છે, અમુક હરગવાના છે
આ પીપરે આપણો આવવા જવાનો ગેટ છે. સામે છેડે જો મકાન દેખાય તે મકાન આપણા છે. તો આવું છે મિત્રો. ત્યાં પણ સારો એવો બગીચો છે. બાજુમાં રૂપાવટી નદી છે, મોટું ચેકડેમ છે. ત્યાં બહુ લોકેશનવાળી જગ્યા છે અને સ્વદરિયાવાળી છે. ચોમાસામાં તો ખૂબ જ આનંદ આવે એવી જગ્યા રળિયામણી છે રહેવા માટે. તો મિત્રો આવું છે. શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જય જવાન જય કિસાન મિત્રો.